ગાંધીનગરની નર્મદા કેનાલમાં એજન્સીઓની એક્સરસાઇઝ આપાતકાલીન સ્થિતિ સામે લડવા એજન્સીઓ સજ્જ છે। એનડીઆરએફ છે, એસડીઆરએફ છે, ગુજરાત પોલીસની સંયુક્ત એક્સરસાઇઝ આપત્તિ સમયે શોધખોળ અને મેડિકલ સારવાર અંતર્ગત આ કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં વાવાઝોડું છે કે પૂર જેવી સ્થિતિને લઈને મદદને લઈને આ અભ્યાસ કરાયો છે। વાસ્તવિક કટોકટીમાં યોગ્ય સંકલન અંતર્ગત આ એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે। નર્મદા કેનાલમાં આ તમામ એસડીઆરએફ કે એનડીઆરએફની ટીમો એક્સરસાઇઝ કરી રહી છે। બોટ દ્વારા રેસ્ક્યુ કરવું, કદાચ કોઈ ડૂબી રહ્યું છે, પૂરની સ્થિતિ છે તો કઈ રીતે તેને બચાવવું તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। આપતકાલીન પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે ખાસ કરીને આજે વિવિધ એજન્સીઓ દ્વારા આજે એક્સરસાઇઝનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। જે કોઈ પણ ઇમરજન્સીની પરિસ્થિતિ સર્જાય તે સમય દરમિયાન કઈ રીતે જે રેસ્ક્યુ કરવામાં આવે તે તમામ બાબતોને લઈને મલ્ટી એજન્સી HDAR દ્વારા એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે। એનડીઆરએફ, એસડીઆરએફ, ગુજરાત પોલીસ અને એનસીસી કેડેટ તેમજ મેમ્બર્સ ઓફ સિવિલ ડિફેન્સની સંયુક્ત એક્સરસાઇઝ છે તે યોજાઈ રહી છે। મહત્વનું છે કે આપત્તિના સમયે શોધખોળ કરવી, મેડિકલ સારવાર આપવી, ઝડપી પ્રક્રિયા કરવી વગેરે જેવા ઉદ્દેશો સાથે જે કામગીરી થાય છે તેમાં કઈ રીતે કામગીરી કરવામાં આવે છે તેની આખી એક્સરસાઇઝ છે તે આ કરવામાં આવી છે। વાવાઝોડું અને પૂર જેવી પરિસ્થિતિમાં કઈ રીતે લોકોને મદદ કરી શકાય તે ઉદ્દેશ સાથે અત્યારે હાલ આ એક્સરસાઇઝ જે છે તે ચાલી રહી છે। ડ્રાઈવ થકી વિવિધ એજન્સીઓ એકબીજાના જે કાર્યકારી પ્રક્રિયાઓ છે, સંસાધનો છે તેને પ્રતિભાવ પદ્ધતિઓ જે છે તેનાથી પરિચિત થાય અને વાસ્તવિક કટોકટી દરમિયાન કઈ રીતે સંકલન ખૂબ સારી રીતે કરી શકાય તે બાબતને લઈને અત્યારે જોઈ શકાય છે કે આખું રેસ્ક્યુ જે છે તેનું અત્યારે ડેમોન્સ્ટ્રેટ કરવામાં આવી રહ્યું છે કે કોઈ વ્યક્તિ જો પૂરની પરિસ્થિતિમાં ફસાયો હોય તો કઈ રીતે આધુનિક જે સંસાધનો તેમની પાસે છે તેનો ઉપયોગ કરીને લોકોનું જે રેસ્ક્યુ કરી શકાય, જીવ બચાવી શકાય। ડ્રાઈવમાં એનડીઆરએફની ટીમો દ્વારા ઊંડા ડાઇવિંગ, આર્મી એજન્સીઓ ખાસ કરીને એન્જિનિયરો દ્વારા દોરડા આધારિત સ્થળાંતર, ડ્રોન આધારિત આવશ્યક ચીજ વસ્તુઓની ડિલિવરી સહિતના અલગ અલગ અહીંયા જે ડેમોન્સ્ટ્રેશન છે તે કરવામાં આવી રહ્યા છે। બાંબુ રેસ્ક્યુ, રોપ રેસ્ક્યુ ડેમો અને ડીપ ડાઇવિંગ જેવા અલગ અલગ જે ડેમોન્સ્ટ્રેશન્સ છે તે અહીંયા આપવામાં આવી રહ્યા છે। અલગ અલગ એજન્સીઓની સાથે સંયુક્ત આ આખું જે એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે, મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને આપતકાલીન પરિસ્થિતિમાં સારા એવા સંકલન સાથે કઈ રીતે પરિસ્થિતિનો સામનો કરી શકાય તે માટે આ આયોજન કરાયું છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।